નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી સરકારી પર કે લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જે બાલવાટિકા એટલે કે નર્સરી શિક્ષક, ત્યારબાદ પ્રાથમિક શિક્ષક, માધ્યમિક શિક્ષક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અને ચાલ્ય પોસ્ટ માટે ભરતી આવેલી છે, લાયકાતની વાત કરવામાં આવે તો જે વિષય અને ધોરણ મુજબ રહેશે, જેમાં પીટીસી, બીએ, એમએ અથવા તો બીએડ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ જે પહેલી શાળા માટે જે ન્યૂનતમ પગાર 24,000 જેટલો એટલે ફિલહાલ સાહેબ ન મળે તેટલો દર્શાવવામાં આવેલો છે। ત્યારબાદ જે ઇન્ટરવ્યૂ મુજબ નીચે ભરતી રહેશે। આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ જોઈશું। તો મિત્રો, સાથે તમે જોઈ શકો છો જૂન 2025થી જોડાઈ શકે તે રીતે નીચે મુજબના શૈક્ષણિક સ્ટાફની જગ્યાઓ માટે આવેદનપત્ર મૂકવામાં આવે છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃતમાં તો જે એમએ બીએડ લાયકાત છે એને એક જ જગ્યા પર ભરતી છે। એમ જ વિજ્ઞાન માટે એમએસસી બીએડ અને જે સામાન્ય વિજ્ઞાન માટે એમએ બીએડ જેવું દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ જોવામાં આવે તો જે કોમર્સ વિભાગની અંદર એમકોમ બીએડ, પીટીઆઈની અંદર જે બીપીએડ અથવા તો સીપીએડ લાયકાત, ત્યારબાદ આર્ટ્સમાં ભૂગોળ, મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાનને જે એમએ બીએડ અને કોમ્પ્યુટર ઓપરેટર અને હોસ્ટેલ માટે ગૃહપતિ પોસ્ટ માટે છે ભરતી એ દર્શાવવામાં આવેલી છે। તેમજ જેટલી સૂચનો એટલે કે પગાર ધોરણ જોવામાં આવે તો શિક્ષણ વિભાગ દ્વારા જે બાંધ સહાયકને ચૂકવવામાં આવતા પગાર ધોરણ જે ન્યૂનતમ 24,000 અને નિયમો અને શરતો લાગુ પડશે। ત્યારબાદ અરજી રજિસ્ટર પોસ્ટ અથવા તો રૂબરૂ સંસ્થાની નીચે સલામે મોકલવાની રહેશે। ઇન્ટરવ્યૂ જે 6 એપ્રિલ 2025ના રોજ રહેશે। ત્યારબાદ એ શાળાનો કોન્ટેક્ટ નંબર અને સરનામું ધાનેરા એટલે કે બનાસકાંઠા જિલ્લાનું છે જે તમે જોઈ શકો છો। ત્યારબાદ તમે જોઈ શકો છો ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરાની અંદર જે આપણે જોઈ તે મુજબની જે સ્ટાફ માટેની ભરતી આવેલી છે। તો વિશેની અન્ય માહિતીઓ અને પીડીએફ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે। તો જોઈએ મિત્રો આગળની ભરતી। મિત્રો, આગળની ભરતી જોવામાં આવે તો તમે નર્સરી એટલે કે બાલવાટિકા વિભાગની અંદર જે પીટીસી બીએડ 1 થી 5, 6 થી 8માં જે પીટીસી બીએડ, ઉચ્ચ પ્રાથમિકમાં જે બીએસસી અથવા બીકોમ અથવા બીએ અને બીએડ કમ્પલસરી જે તમામ વિષયો માટે માંગવામાં આવેલું છે। 9-10 માટે પણ જે તમામ વિષયો માટે જે ભરતી છે જેની લાયકાત તમે જોઈ શકો છો। ત્યારબાદ ધોરણ 11-12 કોમર્સ આર્ટની અંદર અને કોઓર્ડિનેટર માટેની ભરતી છે ઈસીટી અથવા તો બીએડ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો, જે ડ્રાઈવર, કટાવાળા ભાઈઓ તથા બહેનો, કેરટેકર બહેનો અને સહાય કામદાર માટે પણ ભરતી છે। અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ઉમેદવારો સવારે 8થી સાંજના 6:30 દરમિયાન એ સ્કૂલ પર ઇન્ટરવ્યૂ માટે આવવાનું રહેશે। મિત્રો, તમે જોઈ શકો છો જે ચાવિયા સ્કૂલિંગ સિસ્ટમ લેઆઉટ કે ધોરણ 10, 11, 12 ગુજરાતી અંગ્રેજી માધ્યમ જે જૂનાગઢ જિલ્લાની શાળા છે તેના કોન્ટેક્ટ નંબર, સરનામું અને સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે। અને આ જાહેરાત જે છે એ 13 માર્ચના રોજ બહાર પાડવામાં આવેલી છે। તો વિશેની આને લગતી જે ભરતીની અન્ય કોઈ મદદ કે ઉપરાંત જે માહિતી આપણા વોટ્સએપ ગ્રુપ પરથી તમને મળતી રહેશે તો ત્યાં તમે જોડાઈ શકો છો। તો આજના વિડીયો હું સારી ફરી મળીશું નવી માહિતી સાથે।